वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 21મા શ્લોકનો આપણે ભાષ્ય સહિત વિચાર કરી ચૂક્યા. આ જે શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જે પુરુષ આત્માને અથવા પોતાને યા પોતાના સ્વરૂપને અજ, અવિનાશી, અવ્યય અને નિત્ય જે જાણે છે, અર્થાત કે જે જ્ઞાની મહાપુરુષને હું અજ છું એટલે કે જન્મથી રહિત છું, અવ્યય એટલે અપક્ષય વગેરે વિકારથી રહિત છું, અવિનાશી અને હું નિત્ય છું. આવો જેની અનુભવ પોતાના સ્વરૂપનો થઈ ગયો છે, તો હે અર્જુન, હું તને પૂછું છું કે આવો જે પોતાના આત્માને અવિક્રિય જે અનુભવે છે, તો એવો વ્યક્તિ જે છે, એવો જ્ઞાની મહાપુરુષ જે છે, હે અર્જુન, એ કોનો ઘાત કરે અને કોનો ઘાત કરાવડાવે, અર્થાત એ જ્ઞાની કરતો પણ હનન ક્રિયાનો કરતા પણ નથી અને હનન ક્રિયાનો પ્રેરક પણ નથી બનતો. સ્વરૂપથી અવિક્રિય છે.
એટલે ભગવાન શ્રી કૃષ્ણના વચનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે જેને બ્રહ્મ જ્ઞાન થયું છે એની પાસે એ પછી કરતા કર્માદિથી રહિત થઈ જાય છે. એ મારતો નથી, મરાવડાવતો નથી. અર્થાત અવિક્રિય આત્મ સ્વરૂપને જે પ્રાપ્ત થઈ ગયેલો મહાપુરુષ છે એની અંદર કર્તૃત્વ, કર્મત્વ વગેરે કોઈ વિકારો રહેતા નથી. એટલે ભગવાનના આ વચનનો અવસર જોઈને ભગવાન ભાષ્યકાર ભર્તૃ પ્રપંચના મતનું ખંડન કરે છે. કારણ કે ભર્તૃ પ્રપંચ એટલે કે વૃત્તિકાર, જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી વૃત્તિકાર એ ભગવાન શ્રી કૃષ્ણના કથનનો અભિપ્રાય જે છે એ ગલત એટલે કે વિરુદ્ધ કરે છે. ભર્તૃ પ્રપંચ એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એવું કહે છે કે અવિક્રિય આત્મતત્વનો બોધ થયા પછી પણ જ્ઞાનીને માટે કર્મ કર્તવ્ય છે. જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી જ્ઞાનીએ પણ પ્રયોજનવદ કર્મ કરતા રહેવું જોઈએ. આવો જે ભર્તૃ પ્રપંચનું જે કહેવું છે, વૃત્તિકારનું જે કહેવું છે એ કથન ભગવાનના આ કથનથી નિરસ્ત થઈ જાય છે. વૃત્તિકાર ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય સમજ્યા જ નથી. કારણ કે ભગવાન ખુદ આ શ્લોકમાં અર્જુનને કહે છે કે અર્જુન તું જ બતાવ, આત્માનો બોધ થયા પછી હનન કર્તૃત્વ અને કાર્યતૃત્વ વગેરે વિકારો રહેતા જ નથી. તો પછી જ્ઞાનોત્તર દશામાં જ્ઞાનીને માટે કર્મ શેષ કેવી રીતે રહે? અર્થાત સંભવ નથી. જ્ઞાનીને માટે સર્વ કર્મનો સંન્યાસ થઈ જાય છે. કારણ કે અવિક્રિય આત્મ સ્વરૂપને પામી જાય છે. એટલે પછી કોઈ કર્તવ્ય જ્ઞાનીને શેષ રહેતું નથી. એટલે હનન ક્રિયાનું કર્તૃત્વ અને કાર્યતૃત્વ ઉપર ભગવાનના આક્ષેપ વચનથી પણ એવું સિદ્ધ થાય છે કે ભગવાન પણ એવું માને છે કે જ્ઞાન થયા પછી કર્મ કર્તવ્ય જ્ઞાનીને માટે રહેતા નથી. એટલે અવસર જોઈને ભગવાન ભાષ્યકાર અહીંયા જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનું ખંડન કરી અને પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરતા એવું કહે છે કે અવિક્રિય આત્મતત્વને પ્રાપ્ત જે જ્ઞાની છે એને એ જ્ઞાનીને માટે કોઈ કર્મ શેષ નથી રહેતા. એને માટે તો સર્વ કર્મનો સંન્યાસ જ છે. એટલે એક વાતનું ખંડન કર્યું. પૂર્વ પક્ષીએ જે પ્રશ્ન કર્યો હતો કે જ્ઞાનીની અંદર એવો કયો હેતુ વિદ્યમાન છે જે થકી જ્ઞાનીને માટે સર્વ કર્મનો અસંભવ ભગવાન બતાવે છે? તો સિદ્ધાંતે કહ્યું કે અવિક્રિયત્વ હેતુને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જ્ઞાનીને માટે સર્વ કર્મનો અસંભવ બતાવે છે.
કારણ કે અવિક્રિય જે આત્મતત્વ જે છે એનો બોધ થયા પછી એમાં વિક્રિયા સંભવ કેવી રીતે છે? હું કરતા છું, આ કર્મ છે એ તો વિક્રિયા છે. એ અવિદ્યા દશામાં જ આ બોધ હોય છે. ત્યારે જ્ઞાની વિદ્યા દશામાં પોતાને અજ, અવ્યય, અવિનાશી અને નિત્ય જ્યારે માને છે તો એને માટે કોઈ કર્મ શેષ રહેતા નથી. તો આ વાત સાંભળી અને માનો. વૃત્તિકાર એવું કે જો વિદ્વાનને માટે તમે સર્વકર્મ અસંભવ માનશો તો પછી જ્યોતિષ્ઠોમાદી જે યાગ છે એ યાગના જે વિધાયક વાક્યો છે, જ્યોતિષ્ઠોમે ન યજેત ઇત્યાદિ જે શાસ્ત્રોમાં અધિકારી મનુષ્યને ધ્યાનમાં રાખીને જ તો વિધિ બતાવી છે. તો એ વિધિના કા ગતિ, વિધિની શું ગતિ થશે? જ્યોતિષ્ઠોમેન યજેત, એ યજેત પદ જે છે એનો અધિકારી તો કોઈ રહેશે જ નહીં. તો પછી એ વિધિની શું હાલત થશે? તો પછી સંસારમાં કોઈ વૈદિક કર્મો કરશે જ નહીં. અર્થાત આ વિધિની શું ગતિ થશે? તો આ વાત ને ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકાર આગળ લખે છે. જો પાઠ જોજો. વિદુષઃ કર્મ અસંભવ વચનાત યાની કર્માણી શાસ્ત્રેણ વિધીયન્તે તાની અવિદુષઃ વિહિતાની ઇતિ ભગવતો નિશ્ચયો અવગમ્યતે. મળો પાઠ, મળો પંક્તિ. ભગવાન ભાષ્યકાર લખે છે કે જો ભાઈ, વિદ્વાનને માટે તો કર્મ અસંભવ વચન ભગવાનનું છે. ભગવાનના વચનથી, આક્ષેપ વચનથી એ નક્કી થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહેવા માંગે છે કે વિદ્વાન જે છે એ તો અવિક્રિય આત્મ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. તો પછી આવા વિદ્વાનને માટે કર્મ સંભવ રહેતા નથી. કારણ કે કર્મનું વ્યાપક કર્તૃત્વ જ રહેતું નથી. તો પછી કર્મ કેવી રીતે વિદ્વાનને માટે રહે? એટલે ભાષ્યકાર આગળ લખે છે કે યાની કર્માણી શાસ્ત્રેણ વિધીયન્તે, જેટલા કર્મો શાસ્ત્રોએ વિધાન કરેલા છે, જ્યોતિષ્ઠોમાદી યાગ વગેરે, તાની કર્માણી અવિદુષઃ વિહિતાની, અવિદ્વાનના માટે વિધાન કરેલા છે, વિદ્વાનના માટે નહીં. વેદોની અંદર જે જે કર્મોનું વિધાન કરેલું છે એ વિધાન અવિદ્વાનના માટે છે, વિદ્વાનના માટે. વિદ્વાનના માટે તો સર્વ કર્મનો સંન્યાસ જ એકમાત્ર કાર્ય છે. કારણ કે વિદ્વાનને માટે હવે કર્મથી થતું કોઈ પ્રયોજન બાકી રહેતું નથી. કારણ કે કર્મના બે પ્રયોજન છે. એક તો લોકાંતર ગમન અને બીજું છે ચિત્ત શુદ્ધિ. કર્મનું ફળ શું છે? ચિત્ત શુદ્ધિ. અને બીજું છે લોકાંતર ગમન. લોકાંતર ગમન એટલે આ મનુષ્ય શરીર, મનુષ્ય લોક એટલે કે મનુષ્યનું શરીર છોડીને
યાગાદી કર્મના ફળ સ્વરૂપે બીજું દેવ શરીર ગ્રહણ કરવું એને લોકાંતર ગમન કહેવામાં આવે છે. હવે વિદ્વાનની જ્યાં સુધી વાત છે તો વિદ્વાનને તો પહેલેથી જ નક્કી ખબર છે કે કર્મનું ફળ જે છે લોકાંતર ગમન છે એ અનિત્ય ફળ છે. કેવું છે? અનિત્ય છે. એટલે અનિત્ય કર્મ ફળથી વિદ્વાનને તો પહેલેથી જ વૈરાગ્ય છે. એટલે લોકાંતર ગમનરૂપ ફળની જ્ઞાનીની અપેક્ષા જ નથી. હવે રહી વાત કર્મનું બીજું ફળ છે ચિત્ત શુદ્ધિ. તો ચિત્ત શુદ્ધિ વગર તો આત્મતત્વનો બોધ નથી થતો. એટલે વિદ્વાનને ચિત્ત શુદ્ધિની પણ કોઈ આવશ્યકતા નથી. ચિત્ત શુદ્ધિ બહિરંગ સાધન છે તો પહેલા જ એને કરી લીધેલું છે. એટલે કર્મના આ જે બે ફળ છે લોકાંતર ગમન અને ચિત્ત શુદ્ધિ, આ બંને ફળની વિદ્વાનની અપેક્ષા સમાપ્ત થઈ ગઈ છે. તો જે વસ્તુની તમને અપેક્ષા જ ન હોય તો એ વસ્તુનું નિમિત્ત કોઈ કાર્ય કોઈ કરે ખરું? કે ભાઈ જે વસ્તુની અપેક્ષા જ નથી તો એ લેવા માટે મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય જે છે કે ભાઈ મારે જોતું જ નથી તો મારે ત્યાં શું કરવા જવું જોઈએ? મારે એ લાભ લેવો જ નથી. તો એ લાભ, જે લાભ લેવો જ ન હોય એ લાભને પ્રાપ્ત કરાવવા વાળું જે છે કર્મનું અનુષ્ઠાન કોઈ ફાલતું કરે ન કરે. એટલે ભગવાન ભાષ્યકાર જે છે એ ભગવાનના આ વચનથી એ વાત સ્પષ્ટ કરી દે છે કે જ્યોતિષોમાદિ જે યાગોનું જે શાસ્ત્રોમાં વિધાન છે એ અવિદ્વાનને માટે છે, જ્ઞાનીને માટે નથી. એટલે કહ્યું કે વિદુષઃ કર્મ અસંભવ વચન. જો પંક્તિ વિદ્વાનને માટે કર્મ અસંભવ રૂપી જે વચન છે, કથમ સ પુરુષ પાર્થ, એ ભગવાનનું વચન જે છે એ યાની કર્માણી શાસ્ત્રેણ વિધીયંતે, જે કર્મ શાસ્ત્રોએ વિધાન કરેલા છે, તાની અવિદુષ વિહિતાની, તાની એ બધા જ કર્મો જે છે એ અવિદ્વાનના માટે વિધાન કરેલા છે. આવી વાત ભગવત નિશ્ચય અવગમ્યતે, ભગવાનના વચનથી નિશ્ચય એવો અવગમન થાય છે કે કર્મ જે છે વિદ્વાનને માટે છે, વિદ્વાનને માટે તો સર્વ કર્મનો સંન્યાસ જ છે. તો પૂર્વ પક્ષીની વાતનું સજ્જનો અહીંયા ખંડન થઈ જાય છે. પૂર્વ પક્ષી જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જેનું કહેવું હતું કે જ્ઞાન થયા પછી પણ જ્ઞાનીએ કર્મ કરવા જોઈએ. તો ભગવાન ભાષ્યકારે ભગવાનના વચનને આધારે એ વાત સ્પષ્ટ કરી દીધી કે જ્ઞાન થયા પછી કર્મ સંભવ નથી, કારણ કે બંને પરસ્પર અત્યધિક વિરુદ્ધ છે. એટલે કર્મ અવિદ્યાવાનને માટે છે એ વ્યવસ્થા ગોઠવી દીધી. જે જ્યોતિષોમાંથી યાગ છે વેદોની અંદર એ કોના માટે કર્તવ્ય છે? અવિદ્વાનના માટે, અજ્ઞાનીને માટે. તો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી આગળ એક શંકા બીજી કરે છે. જો પંક્તિમાં નનુ વિદ્યા અપી અવિદુષઃ એવ વિધીયતે વિદિત વિદ્યસ્ય પિષ્ટપેષણવત વિદ્યા વિધાન અનર્થક્યાત તત્ર અવિદુષઃ કર્માણિ વિધીયન્તે ન વિદુષઃ ઇતિ વિશેષ ન ઉપપદ્યતે ચેત. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીની આ શંકા છે. એ શંકા ઊભી કરે છે સિદ્ધાંતિને માટે. એ કહે છે કે શાસ્ત્રોની અંદર જેમ જ્યોતિષોમેન યજેત, એ યજેત પ્રત્યય જે છે એ
કર્મનો વિધાયક પ્રત્યય છે, અને એ જે વિધાયક પ્રત્યયથી જ્યોતિષ્ઠોમાંથી યાગનો અધિકારી અવિદ્વાન છે એવું તમે કહ્યું. તો વેદોમાં તો વિદ્યાનું પણ વિધાન છે, વિદ્યાનું પણ વિધાન જોવા મળે છે. આત્મા વા અરે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિદિધ્યાસિતવ્ય. આ વિદ્યાનું પણ વિધાન જોવા મળે છે. વૈદિક વાક્ય કેવલ કર્મનું જ વિધાન કરે છે એવું નહીં, પણ વિદ્યાનું પણ વિધાન કરે છે. શ્રુતિ કહે છે કે આત્મા દ્રષ્ટવ્ય, આ આત્મા જે છે એ દર્શન કરવા યોગ્ય છે. અને દર્શનનું સાધન બતાવ્યું શ્રોતવ્ય મંતવ્ય નિદિધ્યાસિતવ્ય. શ્રવણ મનન અને નિદિધ્યાસનનું વિધાન શ્રુતિ કરે છે. તો પછી વિદ્યા જે છે એ પણ અવિદુષ એવ વિધીયતે. તો વિદ્યાનું વિધાન જે છે એ પણ અવિદ્વાનના માટે છે એમ જ તમારે માનવું પડશે. કારણ કે વિદ્વાન તો અવિક્રિય છે એવું તમે કહો છો. તો આ જે વિદ્યાનું વિધાન છે એ કોના માટે? એ પણ તમારે અવિદ્વાનના માટે જ માનવું પડશે. કારણ કે વિદિત વિદ્ય જે છે, વિદિત વિદ્યસ્ય પિષ્ટપેષણવત વિદ્યા વિધાન અનર્થક્યાત. કારણ કે જે વિદિત વિદ્ય છે, એટલે કે વિદિત વિદ્ય એટલે વિદિત છે વિદ્યા, આત્મતત્વનો બોધ જેને થઈ ગયો છે એવા જ્ઞાનીને માટે કહ્યું કે વિદિત વિદ્ય. એટલે કે વિદ્યા જેને વિદિત છે, આત્મતત્વનો જેને બોધ છે, એના માટે આત્માવારે દ્રષ્ટવ્ય ઇત્યાદિ જે વિધિ છે એ તો પિષ્ટપેષણવદ કહેવાય. એકવાર જે વસ્તુ પીસી નાખી હોય, ખાંડી નાખી હોય, પછી એમ કહેવામાં આવે કે આને હજી ખાંડો, તો પછી એમાં ખાંડવાનું કાંઈ બાકી રહેતું. તો ખાંડેલી વસ્તુને ફરી ખાંડવા જેવો ઘાટ થયો કહેવાય. કે જેને વિદ્યા વિદિત થઈ ગઈ છે, વિદ્યાનો બોધ થઈ ગયો છે, આત્મતત્વનો બોધ જેને થઈ ગયો છે, તો વિદ્યાનું વિધાન જે છે એવા જ્ઞાનીને માટે માનવામાં આવશે. તો એ તો પિષ્ટપેષણવત જેમ કહેવાશે. એટલે વિદ્યાના વિધાનની અંદર અનર્થક્ય દોષ આવશે. આત્માવારે દ્રષ્ટવ્ય એમાં જે વિદ્યાનું વિધાન છે એની અંદર અનર્થક્ય દોષ આવશે. એટલે વિદ્યાનું વિધાન જે છે એ પણ અવિદ્વાનને માટે છે એવું માનવું જોઈએ, વિદ્વાનને માટે નહીં. એટલે પછી અવિદુષ કર્માણિ વિધીયન્તે ન વિદુષ ઇતિ વિશેષ ન ઉપપદ્યતે. તો પછી તમે અવિદ્વાનને માટે જ કર્મનું વિધાન છે, વિદ્વાનને માટે કર્મનું વિધાન નથી, એ જે તમે ભેદ કરવા જાઓ છો એ ભેદ બની શકશે, તમારા પક્ષમાં નહીં બની શકે. ઇતિ ચેત આવો પૂર્વ પક્ષી પ્રશ્ન કરે છે. તો આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ભાષ્યકાર આગળ સ્પષ્ટતા કરે છે. એટલે કે આ પૂર્વ પક્ષીની શંકાનું સમાધાન કરે છે. જો સમાધાન વચન નથી, ન અર્થાત કે પૂર્વ પક્ષી એટલે કે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીએ જે આ શંકા ઊભી કરી છે એ શંકા બનતી નથી. કેમ? અનુષ્ઠેયસ્ય ભાવ અભાવ વિશેષ ઉપપત્તે. અનુષ્ઠેયનો ભાવ અને અનુષ્ઠેયનો અભાવ એ અહીંયા વિશેષ છે.
પૂર્વ પક્ષીનું કહેવું હતું કે વિદ્યાનું વિધાની જ્યારે અવિદ્વાનના માટે જ સિદ્ધ થાય છે, ત્યારે કર્મો અવિદ્વાનના માટે વિદ્વાનના માટે નહીં, એવી વિશેષતા જે છે એ નહીં રહે. તો ભાષ્યકાર કહે છે કે અનુષ્ઠેયનો ભાવ અને અનુષ્ઠેયનો અભાવ રૂપ વિશેષ જે છે એ અહીંયા ઉત્પન્ન થાય છે. અનુષ્ઠેયનો ભાવ અને અનુષ્ઠેયનો અભાવ એ વિશેષ અહીંયા ઉત્પન્ન થઈ જાય છે. પૂર્વ પક્ષે કહ્યું હતું કે ન વિદુષ ઇતિ વિશેષ ન ઉપપદ્યતે. વિદ્વાન ને અવિદ્વાનની અંદર કોઈ વિશેષતા નહીં રહે. કર્મ પણ અવિદ્વાનને માટે, વિદ્યા પણ અવિદ્વાનને માટે. તો વિદ્વાન અને અવિદ્વાનની અંદર કોઈ જે ભેદ છે, વૈશિષ્ટ્ય છે એ નહીં રહે. તો સિદ્ધાંતિ કહે છે કે રહેશે. અનુષ્ઠેયનો ભાવ અને અનુષ્ઠેયનો અભાવ રૂપ વિશેષ ઉપપન્ન થઈ જશે. અનુષ્ઠેયનો ભાવ અને અનુષ્ઠેયનો અભાવ. હવે એ વાત સૂત્રરૂપથી જે ઉત્તર આપ્યો એ ઉત્તરને વિશેષ કરીને બતાવે છે, ખોલીને બતાવે છે. અગ્નિહોત્રાદિ વિદ્યાર્થ જ્ઞાન ઉત્તર કાલમ અગ્નિહોત્રાદિ કર્મ અનેક સાધન ઉપસંહાર પૂર્વકમ કર્તા અહમ મમ કર્તવ્યમ ઇતિ એવં પ્રકારક વિજ્ઞાનવતઃ અવિદુષ યથા અનુષ્ઠેયમ ભવતિ ન તો તથા ન જાયતે ઇત્યાદિ આત્મસ્વરૂપ વિદ્યાર્થ જ્ઞાન ઉત્તર કાલ ભાવિ કિંચિત અનુષ્ઠેયમ ભવતી કિંતુ નાહમ કર્તા નાહમ ભોક્તા ઇત્યાદિ આત્મ એકત્વ અકર્તૃત્વાદિ વિષય જ્ઞાનાદ અન્યત ન ઉત્પદ્યતે ઇતિ એષ વિશેષ ઉપપદ્યતે. તો આ વિશેષ જે છે એ ભાષ્યકાર આ પંક્તિમાં બતાવી રહ્યા છે. પૂર્વ પક્ષનું કહેવું હતું કે જ્યારે તમે કર્મો જે છે એ અવિદ્વાનને માટે જ વિહિત માનો છો, તો વિદ્યા જે છે એ પણ અવિદ્વાનને માટે જ વિહિત માનવી પડશે. તો વિદ્વાન અને અવિદ્વાનની અંદર કોઈ વિશેષતા નહીં રહે. વિદ્વાનમાં અને અવિદ્વાનમાં કોઈ વિશેષતા નહીં રહે. તો ભાષ્યકાર કહે છે અનુષ્ઠેયનો ભાવ અને અનુષ્ઠેયનો અભાવ રૂપ વિશેષતા રહી જાય છે. હવે એ વિશેષતા કેવી રીતે છે એ આ પંક્તિમાં ભાષ્યકાર ખોલીને બતાવે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.